નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવી અદ્ભુત ઔષધીય વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળતાથી દરેક જગ્યાએ મળી જાય છે અને જેના વિશે આયુર્વેદમાં અસંખ્ય ઔષધીય ગુણો લખેલા છે। આ વનસ્પતિનું નામ છે સરગવાના પાન, જેને મોરિંગા લીવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એક બે નહીં પરંતુ 300થી પણ વધુ રોગોને દૂર કરવાની શક્તિ ધરાવતું પાન છે। આ પાંદમાં દૂધમાં રહેલા પ્રોટીન કરતાં 2 ગણું વધારે પ્રોટીન અને કેળા કરતાં 7 ગણું વધારે પોટેશિયમ મળે છે। મિત્રો, સરગવાની શીંગ તો તમે બધા ખાતા જ હશો અને તેના ફાયદાઓથી પણ તમે પરિચિત જ હશો, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે સરગવાના પાન પણ એટલા જ, ક્યારેક તો તેનાથી પણ વધારે લાભદાયક હોય છે। આજના વિડીયોમાં હું તમને સરગવાના પાનના આ અદ્ભુત ફાયદાઓ વિશે વિગતે જણાવીશ। જો તમે સરગવાના પાન નિયમિત રીતે તમારા આહારનો ભાગ બનાવશો તો તમારા શરીરમાં ક્યારેય પણ વિટામિનની ઉણપ નહીં રહે અને તમને મલ્ટીવિટામિનની ગોળીઓ લેવાની જરૂર પણ નહીં પડે। સરગવાના પાનને આયુર્વેદમાં અમૃત સમાન કહેવામાં આવ્યું છે, કેમ કે આ પાન 1-2 નહીં પરંતુ 300થી વધારે રોગોને મટાડે છે। સરગવાના પાનની અંદર દૂધમાં રહેલા પ્રોટીન કરતાં 2 ગણું વધારે પ્રોટીન છે, કેળા કરતાં 7 ગણું પોટેશિયમ છે, વિટામિન A, વિટામિન C, વિટામિન B2, વિટામિન B3, વિટામિન B6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન E રહેલા છે। આ બધા જ વિટામિન આપણા શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, એટલે સરગવાને સુપરફૂડ કહેવામાં આવે છે। આગળ વિડીયોમાં આપણે જાણીશું સરગવાના પાનના ફાયદાઓ ક્યાં ક્યાં છે, સરગવાના પાનનો પાવડર ક્યારે અને કેવી રીતે લેવો જોઈએ, સરગવાનો પાવડર કોણે ન લેવો જોઈએ। મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને લાઇક કરો। મિત્રો, સરગવાના પાનના ફાયદાઓ આજે એક બીમારી એવી છે જે ખૂબ જ ઝડપથી ભારતની અંદર ફેલાઈ રહી છે અને એ છે ડાયાબિટીસ। ડાયાબિટીસના દર્દીએ આ પાંદડા રોજ લેવા જોઈએ, કેમ કે તેની અંદર રહેલું ઓસ્કોબિક એસિડ શરીરને અંદર ઇન્સ્યુલિનના પ્રોડક્ટને વધારે છે અને બ્લડ શુગરને ઓછું કરે છે। સરગવાના પાનના પાંદડા રેગ્યુલર લેવાથી તમારા બ્લડ શુગર હંમેશા નિયંત્રણમાં રહે છે। સરગવાના પાનનો પાવડર જઠરાગ્નિને વધારવાનું કામ કરે છે, ભૂખને વધારે છે, ખાવાનું સારી રીતે પચાવી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે। જ્યારે તમારી પાચન ક્રિયા સારી રીતે કામ કરશે તો તમારું વજન ઝડપથી ઓછું થશે। એટલે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો આ પાવડર તમારે રોજે લેવો જોઈએ। જેમને પેટમાં કીડા એટલે કે કૃમિ છે, સ્પેશિયલી નાના બાળકોને પેટમાં થતા કૃમિની સમસ્યા દૂર કરે છે। આ પાનનો પાવડર એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે। સરગવાના પાંદડા આપણા પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે। જેને પેટમાં વારંવાર ગેસ થતો હોય, ગેસના લીધે પેટમાં દુખાવો રહેતો હોય તો તેમણે સરગવાના પાનનો 2 ચમચી રસ કાઢી તેની અંદર સાકર નાખી દરરોજ પીવું જોઈએ। જો તમને બોડીની અંદર કોઈ પણ ભાગમાં દુખાવો રહે છે તો આયુર્વેદ પ્રમાણે આ દુખાવો શરીરની અંદર વાત વધી જવાના કારણે થાય છે। સરગવાના પાન આ વાતને ઓછું કરી દુખાવાને દૂર કરે છે। જો તમને સંધિવા એટલે કે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો રહેતો હોય, સાંધામાં સોજો રહેતો હોય તો આ સરગવાના પાનનો પાવડર તમે લઈ શકો છો। તમે આ પાનની પેસ્ટ બનાવી પેસ્ટને દુખાવા પર લગાવી શકો છો, તમને ખૂબ જ રાહત થશે। સરગવાના પાનનો પાવડર હૃદય માટે એક ઉત્તમ ઔષધિ છે। સરગવાના પાનનો પાવડર હૃદયની કાર્યક્ષમતાને વધારવાનું કામ કરે છે, હૃદયને બળ આપે છે। જેમનું બ્લડ પ્રેશર લો થઈ જતું હોય તેને વધારવાનું કામ કરે છે, જેમના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને કોલેસ્ટ્રોલ વધી જવાથી જેમનું બ્લડ પ્રેશર વધારે રહેતું હોય એમનું બ્લડ પ્રેશર લો કરવાનું કામ કરે છે। તો આ રીતે આ પાવડર બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં તમારી ખૂબ જ મદદ કરશે। પુરુષો અને મહિલાઓ બંને માટે તો સરગવાના પાનનો પાવડર એક ઉત્તમ ઔષધિ છે। અહીં મહિલાઓના પીરિયડ સંબંધી સમસ્યાની વાત હતી, તેને સામાન્ય સ્વાસ્થ્ય લાભ તરીકે રજૂ કરી શકાય અથવા પુરુષોના ટોનમાં મહિલા દર્શકોને સંબોધવા માટે આ ભાગ રાખી શકાય। પીરિયડ સમયે જે મહિલાઓને અસહ્ય દુખાવો થતો હોય, પીરિયડ સમયસર નથી આવતા, પીરિયડ દરમિયાન બ્લડ ફ્લો વધારે થાય છે, ગર્ભાશયની અંદર ગાંઠ થઈ જાય છે, પીસીઓડીની તકલીફ છે,
તો આ બધી સમસ્યાને દૂર કરે છે. સરગવાના પાનનો પાવડર, જે લોકોને વાત અને કફ શરીરમાં વધી જવાથી સ્કિનની પ્રોબ્લેમ થાય છે, ચર્મ રોગ છે, સ્કિનની ઉપર ખંજવાળ આવે છે, જેમને પસીનો બિલકુલ નથી થતો, તો તેમને માટે ફાયદો કરે છે. આ પાવડર લેવાથી શરીરની અંદરથી પસીનો થઈ અશુદ્ધિઓ એટલે કે ઝેરી કચરાને બહાર કાઢે છે. જ્યારે શરીરનું ઝેરી કચરો બહાર નીકળશે એટલે ઓટોમેટિકલી ત્વચાની જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એ દૂર થશે. સરગવાના પાંદડા ઘાને રૂઝાવવામાં પણ ખૂબ જ મદદ કરે છે. ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે. શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે, કેમ કે આ પાંદડાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે. સરગવાના પાનની અંદર વિટામિન ડી હોય છે, જે શરીરની ડાયજેશન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. ફેટને બોડીની અંદર જમા થવા દેતું નથી અને ફેટને એનર્જીમાં કન્વર્ટ કરી દે છે. સરગવાના પાંદડા ખાવાથી તમારી વાળ ખરવાની જે પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે. આ પાંદડામાં અમાઇનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા બોડીની અંદર સેલનું નિર્માણ કરે છે. વાળના ફેલિકલને એક્ટિવ કરી વાળને ખરતા રોકે છે. સરગવાના પાન પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે, જે શરીરની અંદર મસલ્સ એટલે કે માંસનું નિર્માણ કરી શરીરને હેલ્ધી બનાવે છે. સરગવાના પાંદડા લેવાથી તમારા શરીરની અંદર જેટલા પણ ઝેરી તત્વો હોય છે એ બહાર નીકળે છે. સરગવાનો પાવડર ક્યારે અને કેવી રીતે લેવો? મિત્રો, આ પાવડરની સૌથી સારી વાત એ છે કે તમે તેને કોઈ પણ સમયે લઈ શકો છો. જો તમારી આજુબાજુ સરગવાનું ઝાડ છે તો તેના પાંદડાને ડાયરેક્ટ તોડીને કાચા જ ખાઈ લો, અથવા તો તેનો જ્યુસ બનાવી 2 થી 3 ચમચી પી લો. તમે આ પાંદડાને ચટણીની અંદર નાખીને પણ ખાઈ શકો છો. બપોરે છાશની અંદર અડધી ચમચી આ પાવડરને નાખીને પી શકાય છે.